હેલો ફ્રેન્ડ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આજે અમે જઈ રહ્યા છીએ બજારમાં કરિયાણાનું સામાન ખરીદવા માટે. નાનકડા બજારની સફર કરાવું આજે. અમારું મકાન રસ્તાની સાઈડમાં છે અને ઉપર ત્રીજા માળેથી નીચે ઉતર્યા છીએ. અહીંયાથી બાઇક પર નીકળ્યા. વરસાદ પડીને રહી ગયેલો એટલે ધીમે ધીમે તાપ પણ નીકળતો. બધું સુકાઈ ગયું. અહીંયાથી મેન બજાર ચાલુ થયું. મેન બજારમાં નહીં જતા બાયપાસ વાળા રસ્તે વળી ગયા. મેન બજારમાં બસોના લીધે ટ્રાફિક વધારે થાય એના લીધે અમારું નાનકડું બજાર. અમે પહોંચી ગયા નાનકડા મોલમાં, જલારામ મોલમાં. क्या लेना है वो अंदर जाके ही पता चलेगा. મારો છોકરો અને પતિ બહુ મોટો નથી, નાનો જ છે મોલ. તો બધું સામાન અહીંયાથી મળી રહે આસાનીથી. કશું બી ભૂલી જવાય તો બી દેખીને યાદ આવી જાય. એટલે મોલમાં જવાનો આ ફાયદો થઈ જાય, પાછું ફરીથી લેવા ના જવું પડે. મેં મારું સામાન લેતી હતી, છોકરો એનું સામાન, એના પપ્પા એમનું સામાન. કિચનમાં જે વસ્તુ જોઈએ એ તો આપણને જ ખબર પડે ને. બીજા માણસો છે પણ આજે ઓછું છે, અંદર કોઈ ટ્રાફિક નથી. ચાલુ દિવસમાં હોય ને એટલે. સાંજના કે સવારના જઈએ ને તો આ છે મોલમાં નાની નાની વસ્તુઓ બધી મળી રહે છે. અહીંયાથી અમુક લોકો ગિફ્ટ પણ પેક કરાવીને લઈ જાય છે. કોઈ બી વસ્તુ ભૂલી ગયા હોય ને તો અહીંયા દેખીને યાદ આવી જાય. એના માટે મોલમાં આવવાથી આ મોટો ફાયદો થઈ જાય છે. ક્યારેક ક્યારેક ભૂલી જવાય એટલે ઘરેથી પાછું જોઈને લેવા આવવું પડે. સામાન તો બહુ ઓછું લીધું છે. બધું ફરી લઈએ તો કશું બાકી હોય તો લેવા જાય કરીને થોડું બહુ ફરી લીધું. અમે ઘરે પણ આવી ગયા. સામાન લીધું છે, બહુ નહીં લીધું. હવે છે સામાન મૂકીને જમવાની તૈયારી કરવી પડે. તો વધારે વસ્તુ નથી લીધી, નાની નાની વસ્તુ લઈ લીધી. છોટી ફેમિલીમાં વધારે વસ્તુ લઈએ ને પછી સામાન બગડે એટલે ફેંકી દેવું પડે. વધારે સામાન જેટલો માપનો વપરાય એટલો માપનો જ લીધો છે.
કઠોળમાં તો અત્યારના સમય એટલા બધા જીવડા પડશે ને તો દેખીને ખાવાનું મળશે. અહીંયા હું છોલે ભટુરે બનાવવાની તૈયારી કરી દીધી હતી. છોલે માટે આ પ્યુરી બનાવી દીધી છે. થાય છે છોલેને સવારના પલાળી રાખેલા હતા. એટલો વરસાદ પડે તો છતાં રસોડામાં તો એટલી ગરમી થાય ને ત્યારે અહીંથી બહાર નીકળી જવાય કામ પૂરું થઈને. મારે એક તો કેમેરામેન કોઈ અલગ હતું નહોતું એટલે મારે જાતે કરવાનું હતું. અહીંયા મેં ભટુરાનો લોટ 2 કલાક બાંધીને રાખ્યો છે. બાંધીને ઉપર તપેલીમાં મૂકીને ઉપર બરાબર વજનવાળું થાળ મૂકીને ઢાંકી દીધું છે. થાળ ઉપર બી વજન મૂકી દીધું હતું અને હવા ના લાગી ગઈ. મસ્ત પોચો પોચો થઈ ગયો છે. હવે ભટુરા બનાવવા માટે પરફેક્ટ બની ગયો છે. અહીંયા અમારા ભટુરા છોલે પણ તૈયાર થઈ રહ્યા છે. બહુ ગ્રીન નહીં બનાવીને કમ્પ્લીટ મામલી. ત્રણ દિવસથી બહાર લાવવા માટે કેટલું આટા મારે પણ ના મળી છે એટલે ઘરે જ બનાવવા પડ્યા. અને મેં પેલું ભટુરું તૈયાર કરી લીધું છે. બધી બાજુ ફેરીને કમ્પ્લીટ લઈને શેકી લીધું. ધીમી ધીમી આંચે પર ગેસ રાખેલો હતો. પહેલાં 2-3 સાથે બનાવી લીધા. પછી મેં એક હાથથી ઘીમાં મોબાઈલ પકડ્યો અને એક હાથથી આ કામ કરતી હતી એટલે થોડું મુશ્કેલ હતું વિડીયો બનાવવાનું પણ. અને આ ભટુરામાંથી પૂરેપૂરું તેલ નીકળી જાય એમ કરીને મેં મોટી જાળીવાળો જારો લીધો છે. પણ એ બી વચ્ચેથી તૂટી ગઈ છે. મસ્ત બની ગયો છે. હવે 3-4 આવી રીતે મેં બનાવી લીધા. મસ્ત એકદમ પરફેક્ટ બને છે. આ ફિલિંગ કમ્પ્લીટલી તૈયાર થઈ ગઈ છે. બહુ ગરમ પણ તેલ નહીં રાખવાનું. નહીં તો ઉપરથી ફૂલેલું હશે ને એ બાજુથી જરી જાય ને પછી ખાવાની પણ મજા ના આવે. એનો ટેસ્ટ ખરાબ થઈ જાય. મેં છોકરાને ને એના પપ્પાને કાઢીને આપવાની તૈયારી કરી દીધી છે. એમના જમી લીધા પછી મેં મારા જમવા માટે તૈયારી કરી લીધી છે. અને મસ્ત ડીશ તૈયાર કરી છે. ગુલાબજાંબુ પણ છે સાથે. અને અમારા રૂમમાં જગ્યા થોડી કમ છે, ઓછી છે એટલે મેં સોફા પર જ લઈને બેઠી છું. યમી કોઈક દિવસે મીઠું ખાવાની પણ મન થતું હોય છે એટલે છોકરાએ ગુલાબજાંબુ બનાવડાવી દીધા. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. अगला वीडियो में मिलते हैं. तब तक बाय. टेक केयर. थैंक्स फॉर वॉचिंग. बाय बाय.